નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે, ત્યારે પાવન શ્રાવણ માસમાં વિવિધ તહેવાર, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ ખૂબ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લીંબડી રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની આયોજિત દશામાના જાગરણ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાસ ગરબામાં નામી અનામી કલાકારોના મધુર કંઠે ગવાતા રાસ ગરબા સાથે બહેનોએ મા દશામાનું જાગરણ કર્યું હતું। દરેક બહેનોએ ખૂબ ભાવ અને ઉત્સાહ સાથે મા દશામાના ગરબા રમ્યા હતા। ત્યારે ભવ્ય, દિવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું। આ રાસ ગરબામાં નામી અનામી કલાકાર શક્તિદાન ગઢવી, ગુલાબગીરી બાપુ, કોમલબેન દુધરેજિયા, અમીનભાઈ, સ્નેહલબેન, રુસ્તુમ મીર અને બાળ કલાકાર જયદીપદાન ગઢવીએ પોતાની આગવી ગાયકીથી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। આ ભવ્ય રાસ ગરબા કાર્યક્રમનું સફળ આયોજન માટે આંતરરાષ્ટ્રીય પરિષદના તમામ સક્રિય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ લીંબડી દ્વારા 42મી જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા માટે આમ જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ લીંબડીના કાર્યકર્તાઓ દ્વારા શ્રી દશામાના 10 દિવસના વ્રતના અનુસંધાનની અંદર આજના દિવસે જાગરણનો કાર્યક્રમ છે। એ નિમિત્ત આજે રાસ ગરબાનો મહોત્સવ કાર્યક્રમ રાખેલો છે। આ લીંબડીની અંદર કોઈ સુરક્ષાનું વાતાવરણ ન હોવાથી કાર્યકર્તાઓએ નિશ્ચિત કર્યું કે આપણે આપણી બહેનોને જાગરણ માટેની સવલત પૂરી પાડવી અને અહીંયા એમનું જાગરણની અંદર સહયોગી થવું, એ નિમિત્તે આજનો કાર્યક્રમ છે। આની સાથે જ 42મી જન્માષ્ટમીની શોભાયાત્રા, આ 42મું વર્ષ છે અને શોભાયાત્રાનું પણ આ લીંબડીની અંદર બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 80 ફ્લોટ સાથે વિરાટ શોભાયાત્રા નીકળવાની છે। સૌને નિમંત્રણ છે અને એ ભાવભરા આમંત્રણને માન આપી સૌ નગરજનો ઉપસ્થિત રહે એવી વિનંતી। જય શ્રી રામ, ભારત માતા કી જય।